أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين وصلى الله على سيدنا ونبينا أبي القاسم محمد اللهم صل على محمد وآل محمد وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين أما بعد السلام عليكم ورحمة الله وبركاته. આપણી ચર્ચા અહેકામ અને મસાઇલના આ મુખ્તસર દર્સોની અંદર નમાઝની પહેલા જે બાબતોનો ખ્યાલ રાખવાનો હોય એના ઉપર હતી અને એની અંદર આપણે વાત અહીંયા સુધી પહોંચી કે નમાઝીની જગ્યા, એ જગ્યા ઉપર કે જે આપણે નમાઝ પડતા હોઈએ એની અમુક શરતો છે. એના માટે અમુક બાબતોનો ખાસ ખ્યાલ રાખવાનો છે. અમુક ચીજોને તમારી સમક્ષ રજૂ કરી ચૂક્યો છું, રિપીટ નથી કરવા માંગતો. અમુક બાબતો જે બાકી રહી છે ઇન્શાઅલ્લાહ એને આજે બયાન કરીને નમાઝીની જગ્યાના બારામાં જે વાતો છે એની ચર્ચાને આપણે આજે પૂરી કરશું. એક મસલો છે નમાઝીના જગ્યાના બારામાં કે જ્યારે આપણે ઝિયારતની અંદર જઈએ, માસુમીનના હરમમાં આપણે નમાઝને બરગુજાર કરીએ, તો એવી જગ્યાએ નમાઝ પડવી કે જ્યાં ઇમામની કે રસૂલે ખુદાની કબ્રને આપણે વાંસો દેખાડી, પીઠની પાછળ હોય કબ્ર અને આપણે નમાઝ પડીએ, આ રીતના નમાઝ પડવું એક જાતની બેહતરામી કહેવાય. એટલે ખ્યાલ રાખવો જોઈએ કે નમાઝ એ જગ્યાએ પડવામાં આવે કે જ્યાં આપણી પીઠ કબ્ર તરફ ના હોય. સામાન્ય રીતે હરમની અંદર એવી જગ્યાઓ પર નમાઝ પડવાની રજા નથી આપવામાં આવતી. ત્યાં નમાઝ ના પડવી જોઈએ કે જ્યાં ઊભા રહેવાથી આપણી પીઠ માસૂમની કબ્ર તરફ હોય. આ એક જાતની બેઅદબી અને બેહુરમતી કહેવાય, એનાથી આપણે બચવું જોઈએ. આ વાતનો ખ્યાલ રાખવો જોઈએ. આગલી ચીજ નમાઝના જગ્યાના બારામાં જે શરત છે તે આ કે નમાઝીની જગ્યા સીધી હોવી જોઈએ, સપાટ હોવી જોઈએ. એવું ના હોવું જોઈએ કે ઊભા રહેવાની જગ્યા ઊંચી હોય, સજદાની જગ્યા નીચી હોય, અથવા તો સજદાની અંદર આપણે જઈએ તો સજદો કરવાની જગ્યા બહુ ઉપર હોય, આપણા પગ નીચે હોય. એમ ના હોવી જોઈએ, બિલકુલ સીધી હોવી જોઈએ. ફક્ત આટલી રજા આપવામાં આવી છે કે સજદાની જગ્યા નોર્મલ હાલતમાં સામાન્ય રીતે 4 આંગળથી વધારે ઊંચી ના હોવી જોઈએ. મને કોઈ ઓઝર નથી, મને કોઈ તકલીફ નથી, એમ છતાંય હું મોરને આટલો ઊંચો રાખું અને પછી એના ઉપર સજદો કરો, આ વાત બરાબર નથી. નમાઝીની જગ્યા બિલકુલ સીધી હોવી જોઈએ. સામાન્ય મોર હોય જે 1 આંગળનો હોય, 2 આંગળનો મોટો મોર હોય, 4 આંગળથી વધારેની રજા નથી. આપણી સજદાની જગ્યા એના કરતાં વધારે ઊંચી ના હોવી જોઈએ. નમાઝ પડવાની જગ્યા એના તરફ આપણે ધ્યાન આપવું જોઈએ. એના મસાઇલમાં એક વાતનો ઉલ્લેખ આ પણ થયો છે કે આપણે બધા જાણીએ છીએ શરીયતની અંદર એક જગ્યા ઉપર એકાંતમાં ના મહેરમની સાથે રહેવું જો ગુનાહનો ખતરો હોય તો એ હરામ છે. એક જગ્યા ઉપર કે જ્યાં કોઈની અવર જવર ના હોય, બીજું કોઈ ના હોય, આપણે અને એક ના મહેરમ, આ જગ્યા ઉપર જો ગુનાહમાં પડવાનો ખતરો હોય તો આ એકાંતમાં રહેવું હરામ છે. અને એહતિયાતે મુસ્તહબી છે કે એ જગ્યા ઉપર નમાઝ પણ ના પડવામાં આવે. નમાઝ પણ કોઈ બીજી જગ્યાએ પડી કે જ્યાં ના મહેરમ મોજૂદ ના હોય. અને ત્યારબાદ અમુક બાબતો કિતાબની અંદર આપણા મરજે તકલીફ બયાન કરે છે કે અમુક જગ્યા ઉપર નમાઝ પડવી મુસ્તહબ છે અને અમુક જગ્યા ઉપર નમાઝ પડવી મકરૂહ છે. એ બાબતોને ગણાવીને આજના આ મુખ્તસર દર્સને આપણે પૂરો કરશું. આપણે બધા જાણીએ છીએ કે નમાઝને મસ્જિદની અંદર પડવાની શરીયતમાં ખૂબ જ ભલામણ કરવામાં આવી, ખૂબ જ તાકીદ કરવામાં આવી. ત્યાં સુધી કે તાકીદ છે કે મસ્જિદના પાડોશી લોકો જો કોઈ કારણ વગર મસ્જિદે ના આવે તો આ એ લોકોની નમાઝ ઘરમાં પડવી મકરૂહ છે. મસ્જિદના પાડોશીઓને જોઈએ કે તેઓ નમાઝને મસ્જિદની અંદર અદા કરે. અને મસ્જિદોમાં સૌથી બાબરકત
સૌથી મુકદ્દસ મસ્જિદ છે મસ્જિદુલ હરામ. ખુદ આપણને નસીબ કરે ખાને કાબાની આજુબાજુમાં જે મસ્જિદ છે મસ્જિદુલ હરામ, એમાં નમાઝ પઢવી સૌથી વધારે બહેતર, સૌથી વધારે અફઝલ. ત્યારબાદ રસૂલે ખુદાની મસ્જિદ મદીના મુનવ્વરામાં, એની અંદર નમાઝ પઢવી વધારે ફઝીલત ધરાવે છે. ત્યારબાદ મસ્જિદ કૂફાની ફઝીલત વધારે છે, બૈતુલ મુકદ્દસની ફઝીલત વધારે છે. ત્યારબાદ દરેક શહેરની જામા મસ્જિદ જ્યાં લોકોનો ઇજ્તિમા થતો હોય, વધારે લોકો જ્યાં આવતા હોય એની અંદર, અથવા તો પોતાના ઘરની આજુબાજુમાં જે મસ્જિદ છે એની ખૂબ જ ફઝીલત છે. અને માસુમીનના હરમની અંદર નમાઝ પઢવી ખૂબ જ બહેતર છે. ત્યાં સુધી મળે છે કે મસ્જિદ કરતાંય વધારે બહેતર છે કે માસુમીનના હરમમાં આપણે નમાઝોને અદા કરીએ. ખાસ કરીને અમીરુલ મુમિનીન હઝરત અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામનું હરમ, કે ત્યાં એક રકાત પઢવી 2 લાખ ગણી સવાબ રાખે છે અને ફઝીલત રાખે છે. સામાન્ય રીતે ઝિયારતમાં આપણે જઈએ તો આપણી કોશિશ એ હોય કે બસ ફક્ત ઝિયારત પડીને આવતા રહીએ. હરમમાં જઈએ 5-10 મિનિટ જે આપણે ઝિયારત પડી લીધા, સલામ કરી લીધા, ઇમામને ઝરીને ચૂમી લીધા અને નીકળી જઈએ છીએ. નહીં, કોશિશ એ કરવી જોઈએ કે ઝિયારતમાં જઈએ તો આપણી બધી નમાઝો હોટલમાં નહીં, હરમમાં ઠાવી જોઈએ. એની ફઝીલત વધારે છે. અમુક જગ્યાઓ એવી છે કે જે નમાઝ પઢવી મકરૂહ છે, તે નમાઝ ના પડે તો સારો. જો ત્યાં પડે નમાઝ તો એનો સવાબ ઘટી જાય છે. દાખલા તરીકે હમ્મામની અંદર, બાથરૂમની અંદર નમાઝ પઢવી, જ્યાં નાહવાની જગ્યા છે ત્યાં નમાઝ પઢવી મકરૂહ છે. નિમકવાળી જમીન કે જેની અંદર નિમકનો ભાગ હોય એવી જગ્યા ઉપર નમાઝ પઢવી મકરૂહ છે. કોઈ માણસ બેઠો છે અથવા કોઈ ઊભો છે એની સામે બિલકુલ ઊભા રહીને નમાઝ પઢવી આ મકરૂહ છે. કોઈની સામે આપણે નમાઝ ના પઢવી જોઈએ. દરવાજો ખુલ્લો છે, ખુલ્લા દરવાજાની સામે હું નમાઝ પઢું, એ મકરૂહ છે. રસ્તા ઉપર લોકોની અવર જવરની જગ્યામાં નમાઝ પઢવી મકરૂહ છે. અને જો લોકોના માટે આપણે અડચણનું કારણ બનતા હોય, લોકોના અવર જવરમાં કંઈ આપણે આડે આવતા હોય, આપણા જરિયાથી રસ્તો બંધ થઈ જતો હોય, જો નમાઝ પઢવા ઊભા થયા તો આ રસ્તાને રોકવો આ હરામ છે. લોકોને આ રીતના આપણે અટકાવી નથી શકતા. દીવો બળતો હોય, ચિરાગ હોય, આગ બળતી હોય, એની સામે નમાઝ પઢવી મકરૂહ છે. કહેવામાં આવે છે કે કિચનમાં, રસોડામાં કે જ્યાં પણ આગ બળતી હોય એટલે ત્યાં નમાઝ પઢવી મકરૂહ છે. અને કોઈ ફોટાની સામે અથવા કોઈ પૂતળાની સામે કે જે જાનદાર પ્રાણી અથવા જાનદાર ઇન્સાનનો એક ચિત્ર દોરેલું છે એની સામે નમાઝ પઢવી મકરૂહ છે. આ સિવાય કબ્રની સામે નમાઝ પઢવી મકરૂહ છે, કબ્રની દરમિયાન નમાઝ પઢવી મકરૂહ છે, કબ્રસ્તાનની અંદર નમાઝ પઢવી મકરૂહ છે. અને આ બધી ચીજોનો ખ્યાલ રાખવો જોઈએ કે આપણે એવી જગ્યાએ નમાઝ પઢીએ કે જ્યાં આપણી નમાઝનો સવાબ વધી જાય, આપણી નમાઝના ફઝીલતમાં વધારો થાય, એવી જગ્યાએ આપણે નમાઝને અદા કરવી જોઈએ, ના એ જગ્યા ઉપર કે જે મકરૂહ હોય. આ હતી મુખ્તસર બાબતો નમાઝીની જગ્યાના બારામાં. અર્ઝ કર્યું કે વિગતવાર ઘણા બધા મસલા છે નમાઝીના જગ્યાના, પણ જે જરૂરી લાગ્યા એને તમારી સમક્ષ ટૂંકમાં રજૂ કરવાની કોશિશ કરી છે. ઇન્શાઅલ્લાહ બાકીના આ મસાઇલના સિલસિલાને આપણે આગળ વધારશું. ખુદા ઇન્શાઅલ્લાહ આપણને બધાને બહેતર તરીકાથી સમજી વિચારીને અહેકામ અને મસાઇલની રિઆયતની સાથે નમાઝ પઢવાની નેક તૌફીક અતા ફરમાવે. વસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ.